હેલો મિત્રો, જય માતાજી, જય શિકોતરમાં, જય ગોગા મહારાજ. અત્યારે અમે છીએ મહેસાણામાં અને જઈ રહ્યા છીએ મેરઠ. હું અને મારા પપ્પા 2 જણા જઈ રહ્યા છીએ મેરઠ. તો બોલો, બોલો શું બોલો. તો અત્યારે અમે મેરઠ જઈ રહ્યા છીએ. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો વિડીયોમાં પણ બન્યા રહેજો. અત્યારે પહોંચ્યા છીએ હરોણા સર્કલ. ટ્રાફિક જો સખત ટ્રાફિક જોન પડ્યો આગળ. ડોહા બાજુ બેહી રહ્યા એટલે કોઈ બોલતા જ નહીં. જમવાનો ટાઈમ થઈ ગયો છે. વેલકમ હોટલે ઉભા છીએ અત્યારે. ફટાફટ જમી જઈએ. તો ફાઇનલી અત્યારે શીરો પહોંચી જાય છે. શીરો બીરો બધું પાસ કરી દીધો ગાડી અને રોધવાનો સામાન લીધો થોડો. શું લીધો પપ્પા? તેલ લીધો, ડુંગળી, પાણીનો કેન. પાણીનું કેન લીધું છે 400 રૂપિયાનું. તેલનો બોટલો લીધો છે અને લીધી છે ડુંગળી. કારણ કે પાણીનો કેન લેવાનું કારણ એ જ કે પાણી તો 2 બાટલા જેટલા ભર લાવવા, એના કરતા 5-10 લીટરનું કેન ભરી લીધું હોય તો વધુ ના આવે. બાંડ બધું તો રહી જાય. હેડો મિત્રો, અત્યારે યાર હેડીએ. જેટલું હેડે એટલું હેડીએ. પછી હોજે શાક બનાવતા આપણે જે ડુંગળી બટાકા શું બનાવવું હોજે? સબ્જી, હરી સબ્જી ગમે. હરી સબ્જી બનાવી, ડુંગળી બટાકા જે સારી સબ્જી મળશે એ બનાવી દેવું. तो है वो भी यही है ऐसा. हाँ, ટોમેટો લઈ લો. ભેડા લેવા સબ્જી લેવા ઉભા છીએ ગાઈસ. જોઈએ હું લઈએ. ભેડા લઈએ તો મરચા લઈએ. મરચા તો લેવા પડશે થોડા ઘણા, કારણ કે મરચા વગર તો કોઈ મજા જ નહીં. રીંગણ લેવાને. હા, રીંગણ. રીંગણ. હા, રીંગણ ભાવતા નહીં. રીંગણ લઈને શું કરવાના? તો ફાઇનલી કઈ સબ્જી લઈ લીધી છે અને મસ્ત એસી વેસી ચાલુ કરી દીધી છે 2 પોઈન્ટ ઉપર. કારણ કે બહાર ગરમી તો ભૂક્કા કાઢી નાખે એવી ગરમી છે. એસી ચાલુ કરતા કરતા હેડે જઈએ અને સીધા હોજે મળીએ ખાવાના ટાઈમે. ખાવાનું બનાવશું. હરી સબ્જી લઈ લીધી છે. જોઈએ શું બનાવીએ. જે ઈચ્છા હોય બનાવીએ. કોબી બનાવીએ કે પછી ભીંડી બનાવીએ. જે ઈચ્છા હોય બનાવીએ મિત્રો. હજી શું લઈને આવ્યા કહો? 2 થેલી છાશ લાવ્યો. છાસ આમ ઠંડી રહ્યા. એસી માં એસી ચાલુ હોય, ઠંડી રહ્યા વધો નહીં આવે. સબ્જીમાં ભીંડા, બટાકા, ટમાટર. હોજાનો પ્રોગ્રામ સોજી ભીંડી બનાવે છે. કોબી જે આવે એ બનાવી દેવાનો, જે હાથમાં આવે. તો ચલો મિત્રો, હોજે સીધા ખાવાના ટાઈમે મળીએ. ચાલુ ગાડીમાં લોટ બંધાઈ ગયો છે. સબ્જી કપાઈ ગઈ છે. ભીંડી અને આમાં ભેંડીની સબ્જી કપાઈ ગઈ. આમાં ખાલી ઉભું રહીને બનાવવાનું જ છે. હા, હવે ખાલી ડ્રાઈવર બ્રેક કરે ને. ડ્રાઈવર અમે જ છીએ ભાઈ, બીજું કોઈ નહીં. ટોલ નાકા પર જમવાનું મળી જશે. મિત્રો ફાઇનલી ટોલ નાકે ગાડી ઉભી થઈ ગઈ છે આપણે. અને આમાં ગેસ ચાલુ થઈ ગયો. સબ્જી બનાવવાનું ચાલુ કરી દીધી છે. ગુજરાતી બોલો આમ કે હું જાય સારું. તેલ અહીં બોલો તો ખબર પડે આમ કે. હવે નાખ્યું તેલ. પછી અત્યારે છે લસણ. આ લસણ. એ ધનિયા પાવડર. જીરું આમાં નાખવાનું. આ જીરું. તમારું ભરો હો ને તમે તો ડાયરેક્ટ આમાં નાખે એમ છો. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મરચું.
થઈ છે ભીંડી. કોઈ પાણી વેરી ઢોકી દેવાનું. પાણી નહીં રેડવાનું ભીંડીમાં. ભીંડી ના નખાય. સૂકી ભીંડી બને. બરાબર. આ ભીંડી સૂકી બને. મારે ધોવાળા. પાણી નાખવાનું પણ છોડ. તો મિત્રો સબ્જી બની જાય છે અને હવે રોટલીની વારી છે. 7-8 જેવી રોટલી છે. હું આ રોટલી બેઠો વણે જાઉં. પપ્પા રોટલી શેકે જાય બેઠા બેઠા. લોટ અહીંયા જ બધે તો ચાલુ ગાડી બધે નહીં. ચાલુ કરે. ચાલુ ગાડીમાં કરી દઈએ ટાઈમ ના બગાડવા કાં. તો ફટાફટ મિત્રો રોટલી બનાવી લઈએ છીએ. કેમ કે ખાતે ફોન ને ખાતે રોટલી બનાવવાનું મેન ના આવે. મિત્રો સબ્જી મસ્ત બની જાય છે ભીંડાની અને રોટલી પણ રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં. આજના દાડાનો બ્લોગ આજે પૂરો થાય છે. બીજો બ્લોગ પરમ દાડે આવશે. આજે બ્લોગ આરે શૂટ થાય છે અને કાલ સવારે બ્લોગ આવશે આર્યો અને પરમ દિવસે બીજો બ્લોગ આવશે.